મિર્ચી મોર્નિંગ. આ કોમ્યુનિકેશન આપણને ગમ્યું. લોકડાઉન 5.0 નામ આપવામાં નથી આવ્યું, એને અનલોક કહેવામાં આવ્યું છે. અનલોક. અને પૂરી સ્પષ્ટતા છે કે ફેઝ 1 માં શું ખુલશે, ફેઝ 2 માં શું ખુલશે અને 3 માં શું ખુલશે. અત્યાર સુધીના 4 લોકડાઉનમાં કમ્યુનિકેશનમાં જે ભૂલો કરવામાં આવી હતી, ખામી હતી, એ બધી ખામી એક ઝાટકે સુધારી લીધી છે આ નવું નામકરણ કરીને અનલોક. જેવું અનલોક કર્યું એટલે તરત જ સમજાઈ ગયું કે હવે બધું ખોલવાનું છે. તો શું શું અનલોક થશે? ભાઈ, બહાર જે અનલોક થવાનું એ થશે, એના ટાઈમે થશે. આપણે આપણી વાત કરો ને, આપણી અંદર શું અનલોક કરવાનું છે? સૌથી પહેલા તો ડર. ફિયર કો અનલોક કરને કા હે ભાઈ. સતર્ક રહેવું અને સતત ડરવું, આ બેમાં ફરક છે. તમે જોજો, ડોગી હોય ને, શ્વાન, એ સતત સતર્ક હોય છે. એનો મૂળ સ્વભાવ છે. જરાક અવાજ આવે ને એટલે તરત જ એનું ધ્યાન જાય. કોઈ અજાણ્યું દેખાય તો ડોગીના આખા શરીરમાં સળવળાટ થાય. કોઈ વાલથી વાત કરે તો પૂંછડી પટપટાવે. ડોગી એકદમ એલર્ટ હોય છે, પણ ચિંતામાં નથી હોતું. બહુ ઓછા પેટ ડોગ્સ તમને એવા જોવા મળશે જે સતત ભયભીત રહેતા હોય. બાકી મોટા ભાગના એલર્ટ રહે, વરીડ કે ફ્રાઇટન નહીં. બીજું, આપણે ડિપેન્ડન્સ અનલોક કરવાનું છે. અત્યાર સુધી આપણા ઘરના નાના નાના કામ માટે આપણે બીજા પર ડિપેન્ડન્ટ હતા, પણ હવે લોકડાઉનમાં શીખી ગયા કે બધું જાતે કરવાનું છે. પોતાનું ધ્યાન કોઈ બીજું રાખવા નહીં આવે. હરતા ફરતા, જમતા, વાતો કરતા અટેન્ટિવ રહેવાનું છે. બેધ્યાનપણું અને બેદરકારીને અનલોક કરવાના છે. આત્મનિર્ભર થવાનું છે. ત્રીજું, ટ્રોલિંગની ટેવને અનલોક કરવાની છે. આપણને છે ને બીજાને ટોન્ટ મારવાની, બીજાને ઉતારી પાડવાની જબરી ટેવ પડી ગઈ છે આ સોશિયલ મીડિયા આવ્યા પછી. સતત કોઈને કોઈનો વાંક દેખાતો જ હોય. કોક તો એવું હોય જેને બીજાનો વાંક દેખાતો હોય. પેલા પડોશીએ તો જો કેવું કર્યું, પેલા મેનેજરને તો જો, પેલા ચેરમેન તો જો, પેલી ક્લબના પ્રેસિડેન્ટ તો જો, પેલા હોદ્દેદારને તો જો, પેલા પ્યુનને તો જો, અરે પેલી ચાંપલીને તો જો, પેલા બબુચકને તો જો. આપણને છે ને ટેવ છે બીજાનો વાંક જોવાની. કોણ શું ખોટું કરે છે એ જોવાને બદલે ક્યાં શું સારું થઈ રહ્યું છે એ એપ્રિશિએટ કરવાનો ટ્રાય કરીએ. ચોથું, પોતાની જાતની સરખામણી સતત બીજા સાથે કરવાની ટેવને અનલોક કરીએ. અરે પેલાને તો જો કેટલું સારું, તમારે તો કેટલું સરસ યાર, એક અમારા નસીબ ખરાબ છે. આવા વિચારોના લોકડાઉનમાંથી મુક્ત થઈએ. આળસને અનલોક કરીએ. ડરને, ટીકા ટિપ્પણીની ટેવને, કમ્પેરિઝન્સને અનલોક કરીએ તો લાઈફ અનલોક થશે. ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ મુબારક. નીચે પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર. कच्ची डोरियों